Hello students, welcome to Catalyzer Modern School Standard 3 Subject English. આપણે યુનિટ 6 શીખી રહ્યા છીએ. યુનિટ 6માં ગયા લેક્ચરની અંદર તમે ધીસ અને ધેટ વિશે શીખી ગયા છો. ધીસ ક્યારે આવે અને ધેટ ક્યારે આવે, એના વાક્ય તમે કઈ રીતે લખી શકો છો એ તમે ગયા લેક્ચરની અંદર શીખી ગયા છો. નજીકની વસ્તુ બતાવવા માટે શું આવે છે? ધીસ. જ્યારે દૂરની વસ્તુ બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. બરાબર છે? નજીકની વસ્તુ હોય, વ્યક્તિ હોય, એને દર્શાવવા માટે ધીસ વપરાય છે. જ્યારે દૂરની વ્યક્તિ હોય, વસ્તુ હોય તો એને દર્શાવવા માટે ધેટ વપરાય છે. એ વિધાન વાક્ય તમે જોઈ ગયા. વાક્ય કઈ રીતે બનાવી શકાય? તો પહેલાં આવે ધીસ, એના પછી શું આવે? ધેટ. ધીસ અથવા તો ધેટ બંનેનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા તમે શીખી ગયા છો. ધીસ ઇઝ અ પેન. પહેલાં ધીસ લખવાનું છે, એના પછી ઇઝ, એના પછી આર્ટિકલ લખવાના છે અને એના પછી જે પણ નામ છે તે. તમે પ્રશ્નનો જવાબ લખતા શીખી રહ્યા છો. યાદ રાખજો, આ યુનિટ જે છે વોટ ઇઝ ધીસ એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તમને જે પ્રશ્ન પૂછે વોટથી, તો એનો જવાબ તમે લખ્યો છે. બરાબર છે? ધીસ અથવા તો ધેટથી. સવાલમાં ધીસ આપ્યું હોય તો જવાબમાં પણ શું આવશે? ધીસ. અને સવાલમાં ધેટ આપ્યું હોય તો જવાબમાં પણ આવશે ધેટ. બે પ્રકારના પ્રશ્નો તમે જોઈ ગયા, વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ. બરાબર છે? વોટ ઇઝ ધીસ એટલે આ શું છે, અને વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે. નજીકની વસ્તુ માટે પ્રશ્ન આવે વોટ ઇઝ ધીસ, જ્યારે દૂરની વસ્તુ માટે પ્રશ્ન આવે છે વોટ ઇઝ ધેટ. એનો જવાબ લખતા શીખી ગયા છો. ધીસથી શરૂ થાય અથવા તો ધેટથી શરૂ થાય. એના પછી ટુ બી ક્રિયાપદનું રૂપ ઇઝ આવે છે. IS ઇઝ. ધીસ ઇઝ અથવા તો ધેટ ઇઝ. એના પછી જે પણ વસ્તુ છે એનું નામ લખવાનું છે, પણ એની આગળ આર્ટિકલ એ અથવા તો એન લખવાનું છે. એ ક્યારે આવે, એન ક્યારે આવે? તો જે પણ સામાન્ય નામ છે એનો ઉચ્ચાર તમારે જોવાનો છે. એ ઉચ્ચારનો પહેલો અક્ષર, પ્રથમ અક્ષર જો સ્વર હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. જો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર હોય તો એન આર્ટિકલ લાગે છે. પણ જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, એટલે કે કથી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષરો હોય, તો એની આગળ એ આર્ટિકલ લાગે છે. એના પછી જે પણ વસ્તુ છે એનું નામ, પેન હોય તો પેન, પેન્સિલ, પછી પ્રાણી હોય લાયન, ટાઈગર, તો એ પ્રાણીનું નામ આવશે. પક્ષી હોય તો પક્ષીનું નામ આવશે. આટલું તમે શીખી ગયા છો. હવે તમને વાક્ય આપ્યું હોય, એ વાક્યનો તમારે પ્રશ્ન બનાવવાનો છે. અત્યાર સુધી શું હતું? તમને પ્રશ્ન આપ્યો હતો, એનો જવાબ તમે લખ્યો છે. બરાબર છે? વોટ ઇઝ ધીસ એ પ્રશ્ન હતો, એનો તમે જવાબ લખ્યો છે. હવે તમને વાક્ય આપ્યું છે, એનો તમારે સવાલ બનાવવાનો છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કેવો પ્રશ્ન બનાવવાનો છે? જેનો જવાબ હા અથવા તો નામાં મળે. યસ એટલે હા, નો એટલે ના. આપણે આજે એવા પ્રશ્નો બનાવતા શીખીશું જેનો જવાબ હા અથવા તો નામાં, એટલે કે યસ અથવા તો નોમાં મને મળે. તો પહેલાં સમજીએ આ પ્રશ્ન કઈ ટાઈપનો છે. બરાબર છે? માની લો કે મારી સામે જે છે મોર પક્ષી છે. બરાબર છે? તો મોર વિશે મારે જાણવું છે, તો એના માટે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા વોટ ઇઝ ધીસ એવો પ્રશ્ન પૂછે તો જવાબમાં શું આવે? ધીસ ઇઝ અ પીકોક. હવે મોર છે, એનો પ્રશ્ન પૂછવો છે કે શું આ મોર છે? બરાબર છે? શું આ મોર છે? તો જો એ પક્ષી મોર હશે તો હામાં મને જવાબ મળશે કે હા આ મોર છે. પણ જો એ પક્ષી બીજું કંઈ છે, માની લો કે પોપટ છે. બરાબર છે? તો જો એ પોપટ પક્ષી હોય તો શું જવાબ આવે? ના, તે મોર નથી, પણ શું છે? પોપટ છે. તો આપણે આ ટાઈપના પ્રશ્નો બનાવવાના છે જેનો જવાબ હા અથવા તો નામાં મળે. તો જ્યારે પણ તમે પ્રશ્નાર્થ વાક્યો બનાવો, તો પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યને ફેરવવું છે, તો ટુ બી ક્રિયાપદ જે પણ છે વાક્યમાં, અહીંયા તમને ઇઝ આપવામાં આવ્યું છે. IS ઇઝ. ઇઝ જે છે વર્તમાન કાળનું એક વચનનું ટુ બી ક્રિયાપદનું રૂપ છે. તમે આગળ શીખી ગયા છો. તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. વાક્યની અંદર જે ક્રિયાપદ છે ટુ બી ક્રિયાપદ ઇઝ,
એ ઇઝને તમારે વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે, એટલે કે પહેલો જ શબ્દ આવવો જોઈએ ઇઝ. એના પછી વાક્ય તમે બનાવો છો, પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવો છો, તો છેલ્લે જે છે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવ્યું, એના પછી વાક્ય પૂરું થાય ત્યાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. પ્રશ્ન બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો પહેલું જે પણ ટુ બી ક્રિયાપદનું રૂપ છે, અહીંયા તમને ઇઝ આપવામાં આવ્યું છે, તો તેને વાક્યની શરૂઆતમાં મૂકે, એટલે કે વાક્યમાં સૌ પ્રથમ એ ક્રિયાપદ આવવું જોઈએ. અહીંયા જુઓ એક વાક્ય છે, ધીસ ઇઝ અ બનાના. બરાબર છે? ધીસ એટલે આ, ઇઝ એટલે છે, BANANA બનાના એટલે કેળું. આ કેળું છે, આ વાક્ય તમને આપ્યું છે. હવે આનું જ મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તમારી ટેક્સ્ટબુકની અંદર આવી એક્ટિવિટી છે જે આપણે આગળ જોઈશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવાનું છે? ઇઝ જે છે ટુ બી ક્રિયાપદ એને ક્યાં મૂકવાનું છે? વાક્યની શરૂઆતમાં. અહીંયા જુઓ આ ઇઝ આપ્યું છે, એને ક્યાં મૂકવાનું છે? વાક્યની શરૂઆતમાં, એટલે કે વાક્ય ઇઝથી શરૂ થશે. એના પછી અહીંયા ધીસ આપ્યું હોય તો ઇઝ પછી ધીસ લખવાનું, અહીંયા ધેટ આપ્યું હોય તો ઇઝ પછી ધેટ લખવાનું છે. બરાબર છે? અહીંયા THIS ધીસ આપ્યું છે તો અહીંયા પણ શું આવશે? ધીસ. ઇઝ ધીસ પછી જે પણ નામ છે એ તમારે લખવાનું. અહીંયા છે અ બનાના, તો અહીંયા પણ શું આવશે? અ બનાના. હવે ખાસ યાદ રાખો, અહીંયા જે છે છેલ્લે શું આવવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન. તમે આ પ્રશ્ન બનાવ્યો છે તો છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. ફરીથી પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય? તો જે પણ ક્રિયાપદ છે, અહીંયા તમને ઇઝ આપ્યું છે તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો. સૌ પ્રથમ શબ્દ શું આવશે? ઇઝ. એના પછી અહીંયા જોવાનું છે, ધીસ હોય તો ઇઝ પછી ધીસ આવશે, ધેટ હોય તો ઇઝ પછી ધેટ આવશે. એના પછી જે પણ નામ છે એ તમારે જોઈને લખવાનું છે. અ પેન હોય તો અ પેન લખો, પેન્સિલ હોય તો અ પેન્સિલ લખો. બરાબર છે? અ લાયન હોય તો અ લાયન, અ પીકોક હોય તો અ પીકોક. જે પણ અહીંયા તમને આપ્યું છે એ લખો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. ફરીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટેના 2 નિયમો છે. પહેલું, વાક્યમાં જે પણ ક્રિયાપદ છે એને વાક્યની શરૂઆતમાં મૂકો, પ્રથમ મૂકો. એના પછી ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ. એના પછી જે પણ નામ છે તે નામ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે હા કે નામાં મને જવાબ મળે એ રીતે પ્રશ્નો બનાવી શકાય છે. આનો ગુજરાતી અર્થ શું થશે? ઇઝ એટલે કે શું. અહીંયા જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે, ઇઝ ધીસ અ બનાના? શું આ કેળું છે? ઇઝ ધીસ અ બનાના? શું આ કેળું છે? તો આનો જવાબ મને હામાં પણ મળી શકે, નામાં પણ મળી શકે. હા એટલે યસ, ના એટલે નો. હવે જોઈએ જવાબ કઈ રીતે લખી શકાય. તો જે પણ પ્રશ્ન તમે પૂછ્યો છે ઇઝથી પૂછ્યો છે. બરાબર છે? ક્રિયાપદથી જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ હંમેશા યસ કે નોમાં મળે છે. યસ એટલે કે હા, YES, યસ એટલે કે હા, NO, નો એટલે કે ના. જો અહીંયા યસથી પણ મળી શકે, નોથી પણ મળી શકે. મેં અહીંયા બંને લખેલા છે. બરાબર છે? યસ લખો કે નો લખો, એના પછી અલ્પ વિરામ કરવાનું છે. અહીંયા જુઓ યસ અને નો બંને પછી જુઓ અલ્પ વિરામ છે. યસ લખો તો જુઓ આ ત્રણેય શબ્દોમાં પહેલો અક્ષર કેપિટલ છે. યસ લખો તો યસનો Y કેપિટલ કરવાનો છે. નો લખો તો નોનો N કેપિટલ કરવાનો છે. યસ લખાઈ જાય, નો લખાઈ જાય, એના પછી તમારે અલ્પ વિરામ કરવાનું છે. જો અહીંયા કરેલા છે. અને છેલ્લે અહીંયા જુઓ પ્રશ્નાર્થ ચિહ્ન હતું, પણ જ્યારે તમે જવાબ લખો છો તો છેલ્લે આવશે પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. બરાબર છે? પ્રશ્નાર્થ વાક્યની અંદર છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. જ્યારે તમે એનો જવાબ લખો છો તો છેલ્લે આવે છે પૂર્ણ વિરામ. હવે યસથી જવાબ કઈ રીતે લખી શકાય, નોથી જવાબ કઈ રીતે લખી શકાય એ શીખીએ.
યસવાળું વાક્ય જે છે એને હકાર વાક્ય કહેવાય છે. યસ એટલે કે હા, તો એ વાક્ય છે હકાર વાક્ય. જ્યારે નો એટલે કે ના, એ વાક્ય છે નકાર વાક્ય. પહેલાં યસ લખો, પછી નો લખો, પછી કરો અલ્પવિરામ. બરાબર છે. પછી અહીંયા ધીસ આપ્યું હોય કે ધેટ આપ્યું હોય, યાદ રાખજો. અહીંયા ધીસ હોય કે ધેટ હોય, અહીંયા તમારે લખવાનું છે ઈટ. કારણ કે આપણે કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે જ પ્રશ્ન પૂછીએ છીએ, તો એના માટે ઈટ વપરાય છે. અહીંયા શું આવશે? ઈટ. અહીંયા ધીસ હોય કે ધેટ હોય, બંને માટે અહીંયા આવશે ઈટ. યસ પછી ઈટ, નો પછી ઈટ. એના પછી ક્રિયાપદ શું આપ્યું છે? ઇઝ. યસ ઈટ ઇઝ, નો ઈટ ઇઝ. પછી જ્યારે નકાર વાક્ય તમે બનાવો છો, તો નકાર વાક્યમાં, નો વાળા વાક્યમાં ક્રિયાપદ પછી NOT નોટ મુકાય છે. NOT ક્યાં મુકાય છે? ક્રિયાપદ જે છે ઇઝ એની પછી. નો ઇટ ઇઝ નોટ. હા તે છે, ના તે નથી. બરાબર છે. આના જવાબ બે રીતે લખી શકાય છે, પણ તમારે આ ટૂંકમાં યાદ રાખવાનું છે. આનો જવાબ આમ પણ લખી શકાય, યસ પછી શું આપ્યું છે? ધીસ. ધીસ ઇઝ અ બનાના. યસ ધીસ ઇઝ અ બનાના. આ રીતે પણ આનો જવાબ લખી શકાય છે. નો વાળું વાક્ય લખીએ તો નો ધીસ ઇઝ, પછી યાદ રાખો ઇઝ પછી શું ઉમેરવાનું છે? નોટ. NOT. નો ધીસ ઇઝ નોટ અ બનાના. હા આ કેળું છે, ના આ કેળું નથી. NOT નોટ એટલે નથી. ફરીથી તમારે યસ અને નોથી જવાબ મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે વાક્યમાં જે પણ ટુ બી ક્રિયાપદ રૂપ છે એને વાક્યની શરૂઆતમાં મૂકો, સૌ પ્રથમ મૂકો. એના પછી વાક્યમાં ધીસ આપ્યું હોય તો ધીસ, ધેટ આપ્યું હોય તો ધેટ. એના પછી જે પણ વસ્તુ છે એનું નામ, અને છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે, કારણ કે તમે પ્રશ્ન બનાવો છો. આનો જવાબ મને હામાં પણ મળી શકે છે, નામાં પણ મળી શકે છે. હા વાળા વાક્યને હકાર વાક્ય કહેવાય છે, અને ના વાળા વાક્યને નકાર વાક્ય કહેવાય છે. YES યસ એટલે કે હા, NO નો એટલે કે ના. યસ અને નો બંને પછી અલ્પવિરામ કરવાનું છે. એના પછી તમારે ઈટ લખવાનું છે. ધીસ હોય કે ધેટ હોય, પણ અહીંયા આવશે ઈટ. એના પછી યસ હોય તો યસ ઈટ ઇઝ. જો નકાર વાક્ય હોય તો નો ઈટ ઇઝ. નકાર વાક્યની અંદર નો ઇટ ઇઝ નોટ આવશે, કારણ કે નકાર વાક્ય જ્યારે પણ બનાવો તો ક્રિયાપદ પછી ઇઝ પછી NOT નોટ મૂકવામાં આવે છે. હવે આપણે પહેલાં તો પ્રશ્ન બનાવતા શીખીએ, આ જવાબ લખતા પછી શીખીશું. બરાબર છે. કેટલાક વાક્યો હું અહીંયા લખું છું, એને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવી શકાય એ આપણે શીખીએ. એના પછી જવાબ લખતા શીખીશું. જુઓ, હવે તમને કેટલાક વાક્યો આપેલા છે. આ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવવાના છે. તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે લખી શકાય? તો પહેલું જે પણ ક્રિયાપદ છે વાક્યમાં, એને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. અહીંયા જુઓ ક્રિયાપદ શું આપ્યું છે? ઇઝ. તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. યાદ રાખો, અહીંયા ઇઝ તમે શરૂઆતમાં લખો છો, એટલે ઇઝનો આઈ જે છે કેપિટલ કરવાનો છે. પછી આપણે શું શીખ્યા? તો ધીસ હોય અહીંયા તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ. અહીંયા જુઓ ધેટ આપ્યું છે, તો અહીંયા પણ શું આવશે? ધેટ. આ ઇઝને આગળ લેવાનું છે અને ધેટને પાછળ લેવાનું છે. બંનેના સ્થાન આડાઅવળા થાય છે. ઇઝ જે છે વાક્યની શરૂઆતમાં આવશે. એના પછી શું આવશે? ધેટ. પછી જે પણ વસ્તુ છે એનું નામ એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. ઇઝ ધેટ અ પેન. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પેલી પેન છે
એનો પ્રશ્ન તમે બનાવો છો, શું પેલી પેન છે? બરાબર છે. ઇઝને આગળ લેવાનું છે અને આ ધીસ હોય કે ધેટ હોય એને પછી લખવાનું છે. માત્ર સ્થાન આડાવડા કરવાના છે. એના પછી જે પણ નામ હોય એ લખવાનું છે. જોઈએ આ ધીસ ઇઝ એન ઇરેઝર. આ રબર છે. ઇરેઝર એટલે તમે પેન્સિલથી લખીને જેના વડે ભૂસો છો એને શું કહેવાય છે? ઇરેઝર. આ રબર છે. અહીંયા ક્રિયાપદ કયું છે? ઇઝ. ઇઝને ક્યાં લખીશું? વાક્યની શરૂઆતમાં. પછી શું આપ્યું છે? ધીસ. તો અહીંયા પણ શું આવશે? ધીસ. ઇઝ ધીસ. પછી જે પણ છે એના. ઇઝ ધીસ એન ઇરેઝર? શું આ રબર છે? એનો જવાબ હામાં પણ મળી શકે, નામાં પણ મળી શકે. ત્રીજું, ધીસ ઇઝ અ બલૂન. BALLOON. બલૂન એટલે કે ફુગ્ગો. આ ફુગ્ગો છે. બરાબર છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદને ક્યાં લેવાનું છે? વાક્યની શરૂઆતમાં. ઇઝનો આઈ કેપિટલ. પછી આવશે ધીસ. ઇઝ ધીસ અ બલૂન? શું આ ફુગ્ગો છે? છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ, કારણ કે તમે પ્રશ્ન બનાવો છો. શું આ ફુગ્ગો છે? નેક્સ્ટ, ધેટ ઇઝ અ બુક. BOOK. બુક એટલે પુસ્તક. પેલું પુસ્તક છે. પ્રશ્નાર્થ વાક્ય કરવું છે તો ઇઝને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં. આપણે લખીશું અહીંયા ઇઝ. પછી અહીંયા શું આપ્યું છે? ધેટ. તો અહીંયા પણ આવશે ધેટ. ઇઝ ધેટ અ બુક? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું પેલું પુસ્તક છે? અહીંયા જે પણ નામ છે એ નામ લખો. અહીંયા એ હોય તો નીચે પણ એ, એન હોય તો નીચે પણ એન. ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. BLACKBOARD. બ્લેકબોર્ડ. શું આ બ્લેકબોર્ડ છે? એવો પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો ઇઝને વાક્યની શરૂઆતમાં લઈશું. એના પછી પેલો શબ્દ જુઓ, ધીસ છે કે ધેટ છે? ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ. અહીંયા ધીસ આપ્યું છે તો આપણે ધીસ લખીશું. ઇઝ ધીસ. પછી જે પણ નામ છે તે. ઇઝ ધીસ અ બ્લેકબોર્ડ? શું આ બ્લેકબોર્ડ છે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ધેટ ઇઝ અ બેન્ચ. પેલી બેન્ચ છે. BENCH. એને બોલાય બેન્ચ. પેલી બેન્ચ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ઇઝને ક્યાં મૂકો? વાક્યની શરૂઆતમાં. એના પછી અહીંયા શું આપ્યું છે? ધેટ. તો આપણે લખીશું ધેટ. ઇઝ ધેટ અ બેન્ચ? શું પેલી બેન્ચ છે? છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. APPLE. એપલ એટલે સફરજન. આ સફરજન છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝને મૂકીએ આગળ. ઇઝ. એના પછી ધીસ એન એપલ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ સફરજન છે? ધેટ ઇઝ અ પેરટ. PARROT. પેરટ એટલે પોપટ. પેલો પોપટ છે. ઇઝને ક્યાં મૂકીશું? શરૂઆતમાં. ઇઝ. એના પછી ધેટ. એના પછી અ પેરટ. ઇઝ ધેટ અ પેરટ? આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. ફરીથી જ્યારે પણ પ્રશ્ન બનાવો તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો. જુઓ દરેકની અંદર ઇઝ જે છે વાક્યની શરૂઆતમાં છે. એના પછી પહેલું ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ. અને એના પછીનું જે પણ વાક્યમાં છે એનું એ સેમ આવશે. નામ જે છે આર્ટિકલ સહિત આ નામ જે પણ છે એ નીચે પણ સેમ આવશે. આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. હવે આ જ પ્રશ્નનો આપણે આન્સર લખતા શીખીએ. આનો જવાબ હા કે નામાં મળે તો કઈ રીતે લખી શકાય એ આપણે હવે શીખીએ.
હવે આપણે આના જવાબ લખતા શીખીએ. તમને પ્રશ્ન તો આપી જ દીધો છે, એનો જવાબ તમારે યસ અથવા તો નોથી એટલે કે હા અથવા તો નામાં તમારે લખવાનો છે. તો એ કઈ રીતે લખી શકાય એ આપણે સમજીએ. ઇઝ ધીસ અ બોલ? BALL બોલ એટલે કે દડો. તમને પ્રશ્ન પૂછ્યો છે શું આ દડો છે? તો ચિત્ર તમને આપ્યું હશે. જ્યારે આવા પ્રશ્ન પૂછે ત્યારે બાજુમાં તમને ચિત્ર આપ્યું હશે. ચિત્ર તમારે જોવાનું છે. આ ચિત્રમાં શું છે? દડો છે કે નથી એ તમારે ચેક કરવાનું છે. બરાબર છે? જો એ ચિત્ર આ વસ્તુનું હોય તો યસથી જવાબ આવશે, અને જો ચિત્રમાં એ વસ્તુ ના હોય તો જવાબ લખવાનો છે નોથી. અહીંયા દડાનું ચિત્ર છે, બરાબર છે, એટલે જવાબ આવશે યસથી. યસ. પછી આપણે આગળ શીખી ગયા ધીસ હોય કે ધેટ હોય, પણ તમારે જવાબમાં લખવાનું છે ઈટ. યસ. પછી શું લખવાનું છે? ઈટ, IT, અને એના પછી ઇઝ. આ ઇઝ જે છે અહીંયા આવશે. આ રીતે તમારે ટૂંકમાં જવાબ લખવાના છે. પહેલાં લખવાનું યસ, પછી અલ્પવિરામ, એના પછી ધીસ હોય કે ધેટ હોય, પણ અહીંયા આવશે ઈટ. યસ, ઈટ, હીઝ, હા તે છે. આનું ગુજરાતી એમ થાય હા તે છે. ઈટ એટલે કે તે, હા તે છે. અથવા તો આ રીતે પણ લખી શકાય યસ ધીસ ઇઝ અ બોલ. હા આ દડો છે, પણ અત્યારે તમારે ટૂંકમાં જ લખવાના છે. ઇઝ ધેટ અ બલૂન? શું પેલો ફુગ્ગો છે? ધેટ એટલે પેલો. શું પેલો ફુગ્ગો છે? હવે ચિત્ર જુઓ. ફુગ્ગો દેખાય છે ચિત્રમાં? નથી દેખાતો, બરાબર છે. ના માટે આવશે નો. તો જવાબ આપણે અહીંયા લખીશું નોથી. નો, એના પછી અલ્પવિરામ, પછી આવશે ઈટ. નો ઈટ, એના પછી લખવાનું છે ઇઝ, અને ઇઝ પછી ઉમેરવાનું છે NOT. નો ઈટ ઇઝ નોટ. યાદ રાખો, જ્યારે પણ નોથી વાક્ય લખો તો ક્રિયાપદની પાછળ આવશે NOT, નોટ. ના તે નથી. આનું ગુજરાતી શું થાય? ના તે નથી. આનો જવાબ આમ પણ લખી શકો નો ધેટ ઇઝ નોટ અ બલૂન. ના તે ફુગ્ગો નથી. હવે જ્યારે નો વાળું વાક્ય તમે લખો છો તો તમે શું કીધું કે ના તે ફુગ્ગો નથી, બરાબર છે. પછી જે પણ વસ્તુ છે એ નામ તમારે લખવાનું છે, બરાબર છે. જે વસ્તુ તમને આપી છે એ વસ્તુનું તમારે નામ જે છે એ લખવાનું છે. એ વસ્તુ કઈ છે એનું વાક્ય તમારે બનાવવાનું છે. તો જુઓ જવાબમાં શું આવશે? તો જવાબ જ્યારે પણ લખો તો પહેલાં ચિત્ર જુઓ. ચિત્રમાં શું આપ્યું છે? તો ચિત્રમાં તમને પતંગ આપી છે, બરાબર છે. તો પતંગ માટે કાઇટ શબ્દ વપરાય, KITE, કાઇટ એટલે પતંગ. તો આનો જવાબ શું લખવાનો છે? નીચે આવશે ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. જે વસ્તુ નથી તો પહેલાં ના પાડો, અને એના પછી જે પણ વસ્તુ છે એનું નામ લખો. ઇટ, પછી ઇઝ, પછી અ કાઇટ. તે પતંગ છે. નીચે જુઓ ઇઝ ધેટ અ મેંગો? શું પેલી કેરી છે? ચિત્રમાં જુઓ કેરી છે, હા, તો આપણે યસથી જવાબ લખીશું. યસ ઇટ ઇઝ. હા તે છે. યસવાળા વાક્યમાં આવું વાક્ય લખવાની જરૂર નથી, કારણ કે જે પણ વસ્તુનું નામ છે એનું જ ચિત્ર છે, બરાબર છે. એટલે તમારે એ નહીં લખવું પડે કે આ કેરી છે. હવે જુઓ ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? ચિત્રમાં પેન નથી પણ પેન્સિલ છે, બરાબર. તો આપણે નોથી જવાબ લખીએ. નો, એના પછી આવે ઈટ. નો ઈટ ઇઝ. ઇઝ પછી શું ઉમેરવાનું છે? નોટ. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો હવે શું છે એ લખવાનું છે. તો આ શું છે? પેન્સિલ છે. તો આપણે લખીશું ઇટ ઇઝ. હવે અહીંયા તમે ઈટ લખ્યું છે ને, ત્યાંથી જવાબ શરૂ કરવાનો છે. ઈટ, એના પછી શું છે? ઇઝ. ઈટ ઇઝ પછી જે પણ વસ્તુ છે એનું નામ. જેવી રીતે તમે ધીસ અને ધેટમાં કરતા હતા, ત્યાં અહીંયા ધીસ અથવા તો ધેટ આવતું હતું, તો અહીંયા તમારે લખવાનું છે ઈટ, IT, ઈટ.
ઇટ ઇઝ અ પેન્સિલ. અહીંયા ધીસ કે ધેટ આવતું હતું, તમે શું બોલતા હતા? ધીસ ઇઝ અ પેન, ધેટ ઇઝ અ પેન, બરાબર છે. તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ અ પેન્સિલ. ધીસ અથવા તો ધેટ નથી લખવાનું, પણ અહીંયા શું લખવાનું છે? ઇટ. આ રીતે યસ અને નોથી જવાબ લખી શકાય છે. હવે આની એક્ટિવિટીઝ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 6 એનો ફન ટાઈમ આપણે જોઈશું. એક્ટિવિટી કઈ રીતે લખી શકાય એ જોઈશું. પણ એ પહેલાં જે પણ આ સમજૂતી છે એ તમે સમજી લેજો. વોટ ઇઝ ધીસ, એનો જવાબ કઈ રીતે લખી શકાય? ધીસ ઇઝ, પછી જે પણ વસ્તુનું નામ છે તે. ધેટ ઇઝ, પછી જે પણ વસ્તુનું નામ છે તે. પછી તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા અને એનો જવાબ લખતા શીખ્યા. તો આ જે પણ છે એ બરાબર યાદ રાખજો, બરાબર સમજજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી તમને સમજ પડી જાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી જોઈશું.